દાંત વગરના પણ ખાઈ શકે તેવું આજે આપણે કેરીનું બાફીને અથાણું બનાવીશું। બાળકોને પણ આ અથાણું બહુ જ ભાવશે। તો ચાલો જોઈ લઈએ। તો આ અથાણું બનાવવા માટે આપણે કેરી લીધી છે જે રાજાપુરી છે। તો મેં અહીંયા 500 ગ્રામ જેટલી કેરી લીધી છે। તો હવે આપણે કેરીની છાલ ઉતારી લેવાની છે। એકદમ સરખી રીતે તેની છાલ ઉતારી લઈશું। પછી આપણે તેના ટુકડા કરવાના છે। તો જનરલી આપણે અથાણામાં ટુકડા મોટા જ કરતા હોય છે, પણ આ કટકી કેરીના અથાણામાં આપણે એકદમ કટકી કરવાની છે। તો એકદમ ઝીણા ટુકડા કરીશું। તો આ ટુકડાને આપણે બાફવાના છે, એટલે એટલા બી ઝીણા નહીં કરવાના, મીડિયમ સાઈઝના આપણે ટુકડા કરીશું। તો અહીંયા મેં ટુકડા કરી લીધા છે, તમે જોઈ શકો છો। હવે આપણે એક કાણાવાળા વાસણમાં આ ટુકડાને એડ કરી દેવાના છે। તો બધા ટુકડા મેં એડ કરી દીધા છે। તો હવે આપણે બાફવા માટે સ્ટીમ કરીશું। તો એના માટે મેં કડાઈમાં કોઠીલો રાખી એના પર આ વાસણ રાખી દેવાનું છે, અને આપણે 3 થી 4 જ મિનિટ તેને વરાળમાં બાફી લેવાના છે। પછી તેને એકદમ કોટનના કપડામાં આ રીતે સૂકવી લેવાના છે। તો બધું જ પાણી શોષાઈ જાય અને ડ્રાય થાય ત્યાં સુધી સૂકવી લઈશું। તો લગભગ 3 કલાક મેં સૂકવી લીધા છે। પછી આપણે એક બાઉલમાં કાઢી લઈશું, તેમાં આચાર મસાલો એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો સરસ મિક્સ થઈ જાય પછી આપણે ગોળ એડ કરવાનો છે। તો ટોટલ 250 ગ્રામ જેટલો મેં ગોળ એડ કર્યો છે। ગોળને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આમાં તેલ એડ કરવાનું છે। તો તેલ એડ કરવા મેં વઘારિયામાં 1/4 કપ જેટલું તેલ ગરમ કરી લીધું છે। એકદમ ગરમ તેલને આપણે આ કેરીના અથાણામાં એડ કરી અને મિક્સ કરી લેવાનું છે। તો આ અથાણાને આપણે 2 થી 3 દિવસ માટે સાઈડમાં રાખી દેવાનું છે, કેમ કે આમાંથી ગોળ ઓગળી જશે। તો 3 દિવસ વચ્ચે વચ્ચે ટાઈમ મળે તો હલાવતા રહેવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું અથાણું એકદમ સરસ રીતે ઓગળી ગયું છે।